ગઈકાલે પડેલા વરસાદ વચ્ચે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે। સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। શહેરના નીચાણવાળા ગણાતા એવા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે થતા કરોડોના આંધણ સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ચોમાસાની શરૂઆતના સામાન્ય વરસાદમાં જ આવી બદતર હાલત થતી હોય તો આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ ખાબકશે ત્યારે અમારી શું દશા થશે। હાલ તો ઘરોની બહાર પાણી ભરાઈ જવાથી લોકોમાં ઘર વખરીને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। સ્થાનિકોએ આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તંત્ર તાત્કાલિક અસરથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી ઉગ્ર માંગ કરી છે। પ્રી મોન્સૂનની કામગીરી આજે પરશુરામ ભઠ્ઠોમાં આવેલું નટરાજ ટાઉનશીપ પાસે આવેલું ઘરનાળું ત્યાં દેખાઈ આવે છે। કોર્પોરેશનની જે પાછલા 30 વર્ષના શાસનમાં જે કામગીરી કરતા રહ્યા છે ને એ આજે દેખાય છે। જે રોડ પર પાણી નહોતું ભરાતું ને ત્યાં રોડ પર આજે પાણી છે। સમજ્યા કે નાળામાં તો પાણી આવતું હતું દર વખતે, કેમ કે નાળામાં એ લોકો કોઈ દિવસ કામ જ નથી કર્યું ને પાણી બહાર જ ઠેલવાતું હતું। પણ આ વખતે તો ઉપર જે મહારાજાનગર, રણજીતનગર છે, જયંબેનગર છે, ઝુલતા પુલ છે, ત્યાં રહેતા 4000 થી 5000 લોકો એ આજે અટવાયા છે। શાના કારણે? કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી। વરસાદનું પાણી બહાર આવી ગયું છે અને એટલો પણ વરસાદ નથી પડ્યો કે એટલું 4-5 કલાક વરસાદ નથી પડ્યો કે 15-20 ઇંચ વરસાદ નથી પડ્યો કે જ્યાં પાણી બહાર આવી જાય। 1 કે 2 ઇંચ વરસાદની અંદર જો વડોદરામાં આવેલા આપણા એક વિસ્તાર જે પરશુરામ ભઠ્ઠો છે એની આ હાલત થતી હોય તો વડોદરામાં ઘણા બધા બીજા વિસ્તાર પણ છે, ત્યાં પણ આ જ હાલત હશે।